સ્વાગત છે મિત્રો ફરી એકવાર તમારું GTF 5 ના વિડીયોમાં. ને ભાઈ આજના વિડીયોમાં ભાઈ પહેલાં તો આજનો વિડીયો ચાલુ થાય પહેલાં હું તમને કહી દઉં કે ભાઈ કાલે કઈ એપિસોડ નહોતો આવ્યો ભાઈ, કારણ કે ભાઈ થોડા પર્સનલ ઇસ્યુના કારણે કાલે કોઈ એપિસોડ આવ્યો નહોતો ભાઈ, એટલે એના માટે ભાઈ સોરી. પણ હવેથી કન્ટિન્યુ ચાલુ થઈ જાય એટલે ભાઈ તમારે મૂંઝાવાની કોઈ જરૂર છે નહીં. અને ભાઈ આજનો વિડીયો ભાઈ થોડોક વેઇટ કરી લીધો ભાઈ, આજના વિડીયોમાં ફાઇનલી આપણો શોરૂમ ચાલુ થવાનો છે, મતલબ ચાલુ થઈ ગયો છે. મારી અંડરવોટર માફિયા વાત થઈ ગઈ અને ભાઈ હું શોરૂમ બનાવ્યો છે ભાઈ. તમે રેડી છો ને જોવા માટે? વેઇટ, તમે શોરૂમ જોવો, કોઈ દી સપનામાંય તમે લોકોએ વિચાર્યું નહીં. અને ભાઈ ફાઇનલી આજથી આપણો શોરૂમ ચાલુ થઈ ગયો છે. આવો કાંઈક આપણો શોરૂમ છે, હું તમને સરખી રીતે દેખાડી દઉં. અને ભાઈ હું ગાડી ભાઈ અંડરવોટર માફિયા યાર મંગાવી છે આપણા હાટું. આપણો પ્રીમિયમ શોરૂમ છે, એવડું હું તમને પછી દેખાડું, કેમ કે ભાઈ પ્રીમિયમ વસ્તુ પછી હોય. પહેલાં આપણું ઇન્ડિયન કારનું ને બધું દેખાડી દો. આને ભાઈ સિક્યુરિટી હોતે રાખી લીધી છે વાં હે, પણ મને કંઈ સિક્યુરિટીમાં ભાઈ આમ જોવા જઈને તો મને સિક્યુરિટીમાં કંઈ મજા ન આવી, એટલે ને આપણે ભાઈ બહારથી જ મંગાવવા નથી. લેસ્ટર હારે વાતચીત કરીએ, અંડરવોટર માફિયા મંગાવી તો છે, પણ મને આમાં કંઈ મજા ન આવી કે ભાઈ આમાં મને લાગતું નથી આપણને કંઈ કાઢીને દે. અને ભાઈ અહીંયા જે શોરૂમ આપણે બનાવડાવ્યો છે ને એ સ્પેશિયલ છે ભાઈ ઇન્ડિયન કાર માટે ભાઈ. આ ફોર્ચ્યુનર આપણી ભાઈ ખરપિયો, વેન્યુ, વરના આપણી બધી જ ઇન્ડિયન કાર છે ને વાં કંઈક લગભગ ડીલ હાલતી લાગે છે. વેઇટ, આપણે એના માલિક જ છવી. ઓકે ભાઈ, અહીંયા કંઈક ડીલ હાલે છે ને ભાઈ 2 सूटकेस ભરીને લાવ્યો છે. 2 सूटकेस માલ, 2 पेटी माल लाया ना. हाँ चल ठीक है, जो पसंद है वो लेके चला जाए यहाँ से. अरे भाई ट्रॉफी રાખી છે ભાઈ. આ ક્યાં આને કઈ આ ક્યાં માર ખાવામાં જીતો તો આને કઈ હે? આ ટ્રોફી બધી તું માર ખાવામાં જીતો તો? હાલો એ બધું રહેવા દઈને ભાઈ આવો કાંઈક આપણો શોરૂમ છે. આપણી સ્વિફ્ટ છે, આપણી અર્ટિગા, આપણી વેરના, ઓલી વેન્યુ છે, આ ખરપિયો છે આપણો, આ લેજેન્ડર છે, આ ક્રેટા છે, ઓલી હેરિયર છે ને ઓલી બ્રેઝા છે ભાઈ. અને ભાઈ આવી રીતે કંઈક એન્ટ્રન્સ છે, અહીંથી આપણે બહાર જવું હોય તો જઈ શકશું. પણ આપણે અત્યારે જવું છે નહીં ભાઈ, કેમ કે એ બાજુ જઈને કોઈ ફાયદો છે નહીં, કેમ કે અત્યારે તમને હું લઈ જાઉં છું આપણો પ્રીમિયમ શોરૂમ દેખાડવા, જેમાં એકેય ગાડી આપણી છે નહીં. એમાં બધી જ ગાડી ભાઈ તમને ખબર હોય તો ભાઈ ઓલાની જે હું ના મળે અંડરવોટર માફિયા એવડી ખુદ ક્યાંકથી જુગાડ કરીને લઈ આવ્યો છે. ન તો કહેતો કે ભાઈ આપણે લઈ આવશું, એવડી ગાડી છે. હવે તમને હું એકવાર દેખાડી દઉં કઈ રીતે છે. ને ભાઈ મેં લિટરલી એક્સપેક્ટ નહોતું કર્યું ભાઈ. મને લાગ્યું કે ઓલો ડીલર છે ને એ શોરૂમ ખાલી અહીંયા 3-4 માળ ઊભા કરી દે ને બસ ધેટ્સ ઇટ, પતી ગયા હે. પણ એને તો હું શોરૂમ બનાવ્યો, ત્યાંથી લઈ એક સ્પોટ આપણને અહીંયા આપ્યો ને એક અહીંયા બનાવી દીધો. મતલબ ભાઈ શોરૂમના મામલામાં 10માંથી ભાઈ હું હે ને એને 15, 20, 25 જેટલા આપવા થાય એટલા આપી દે. અને ભાઈ તમે એકવાર કોમેન્ટમાં જણાવી દેજો જો 10માંથી નંબર આપવાનો હોય તો આ શોરૂમને તમે કેટલા આપશો. જો કે ઓલો હું બતાવી દઉં પછી તમે જાયજો, જરાક જણાવી દેજો મને, એટલે મને મજા આવે. મતલબ ભાઈ તમે વિચાર કરો હો ભાઈ, મેં લિટરલી મારા મનના એક ખૂણામાં નહોતું કે ભાઈ આવો શોરૂમ એવડે બનાવીને દે ભાઈ. અને હાલો ફટાફટ અહીંયા ઉપર જાય. જો અહીંથી એક જવાની આપણે રસ્તો છે પણ હું અહીંથી નથી જતો, તમને ઓલી બાજુ જવાનું બતાવી દઉં. અને ભાઈ આ એક ઝાડવા કાપ નાખવાની એને જરૂર હતી. અને ભાઈ આવા કંઈક એણે બાઉન્સર અહીંયા ઊભા રાખ્યા તો છે, પણ મને આમાં કંઈ ખાસ મજા ન આવી. અને ભાઈ આ ખાલી એરિયો છે, આપણે અહીંયા રખડી બખડી હગી, પાનમાં ખાવો હોય તો આપણે ખાઈ હગી એવું છે. અને ભાઈ જો ગાડીઓનો સ્ટોક બોક આવ્યો હોય ને તો આપણે અહીંયા રાખી શકીશું અને ઓલી બાજુ રાખી શકીશું. એટલે ફટાફટ છે ને આપણે ઉપર ચડીએ ને ભાઈ તમને હું એકવાર દેખાડી દઉં આપણી પાસે કઈ ગાડી આવી છે. વિચાર કરો, પહેલી તો ફરારી FXXK. મતલબ ગાડી નથી, રૂપનો કટકો છે યાર, રૂપનો કટકો. તમે એકવાર ખાલી ગાડી તો જો, આય હાય 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 હું ગાડી છે. મતલબ તમે જોયા કરું એવી તો ગાડી છે. અને એનાથી આગળ નીકળી તો BMW M4. મતલબ ભાઈ જીજી ગાડીના નામ ઉપર તો અંડરવોટર માફિયા હું ગાડી લઈ આવ્યો છે. BMW M4. આને શું વાંધો આવ્યો તને? શું ભાઈ પૈસા નથી? પૈસા વગર અહીંયા આવવાનું નહીં હો ભાઈ, અહીંયા પૈસા કમાવા અમે બેઠા છે. અને ભાઈ તમે ખાલી એકવાર ગાડી જુઓ, હું ગાડી છે ભાઈ. એની આગળ વધી તો ભાઈ આપણી પાસે છે પિંક કલરમાં ડિફેન્ડર ને ભાઈ લાવીને એ પિંક કલર લાવ્યો. મતલબ ભાઈ યાર મીઠે લોકો કી મીઠી પસંદ. પણ આપણા માટે સ્પેશિયલ મેટ બ્લેક એક છે એટલે ભાઈ વાંધો નથી. અને ભાઈ એની બાજુમાં છે સુપ્રા. મતલબ ભાઈ જો આ તો મારા મનમાં વિચાર મને તો કાવડી આવડે ગાડી લઈને આવી છે, કેમ કે ભાઈ સુપ્રા આપણે વાતચીત ઓલારે કરી તો એ કે લિબર્ટી સિટી સિવાય ક્યાંય મળશે નહીં. પણ ભાઈ ક્યાંથી આવડા ગોતીને આવ્યો ખબર નહીં. આજ સવારે આણે બધું આવીને સેટઅપ કરી નાખ્યું, બધાને બોલાવી લીધા, પછી મને ફોન કર્યો કે ભાઈ આવી જાય, આપણું બધું રેડી છે, બધું તૈયાર થઈ ગયું, આપણો શોરૂમ હોતે ચાલુ થઈ ગયો છે. એટલે ભાઈ મજો થઈ ગયો છે. ને ભાઈ આવો કંઈક આપણી સુપ્રા છે, મેટ બ્લેક છે આખી. આ આપણી ડિફેન્ડર મેટ બ્લેક, આવડી આ ડિફેન્ડર પ્લિક. આ છે ને આ ફિમેલ એડિશન છે. અને જે આવડો ઊભો છે ને મર્દના કપડામાં ફિમેલ છે. આને મૂક મારી દઉં, શરમ નહીં આવતી હોય એને? છોડો. અને પછી ભાઈ લિટરલી 2 RR, 2 રોલ્સ રોયસ. મતલબ ભાઈ
તમે જે સમજો હો ને ભાઈ આ નહીં નહીં ને ભલે વખત 20 થી 30 મિલિયનનો કમઠાણ પડ્યું છે. ઓલી ફરારી મને લાગતું છે 10 મિલિયનની આજુબાજુ આવતી છે. આ 10 મિલિયનનો આપણો શોરૂમ નથી, 10 મિલિયનથી અડધાનો શોરૂમ છે આપણો, વિચાર કરો. અને ભાઈ આ છે આપણી RR અને ભાઈ આવડો આ તારો માલિક શું પગાર મારી પાસે લેવા આવવાનો, સમજી ગયો. હાલો વધારાને રહેવા દઈએ. અને ભાઈ આ બ્લેક એન્ડ વ્હાઇટમાં છે. ઓલી જે બ્લેક એન્ડ કેમાં છે આ ગ્રે એવો કંઈક કલર છે આવી છે. ઓલી ઉપરથી બંધ છે, આ ખુલ્લી છે. જોકે આવડી બંધ કરવી હોય તો સહી તો જાય. પછી આપણી ડિફેન્ડર છે, આવડી આપણી સુપ્રા છે, ઓલી આપણી ફરારી FXX છે. અને આવો કાંઈક સીન છે. હવે તમને બહારથી આખો દેખાડો તો ભાઈ માલ સામાન પ્રીમિયમ ક્વોલિટીના ભાઈ લગાડેલા છે. તમે ખાલી જોવો લિટરલી ભાઈ હું આપણો શોરૂમ દેખાય છે. અને ઓલી બાજુ કંઈક આપણો ઈવડે હું તમને દેખાડી દઉં કઈ રીતે દેખાય છે. અને ભાઈ વેઇટ આવો કંઈક આવડો દેખાય છે. મને લાગ્યું નીચે હોતે માળ હશે ને ઉપર હોતે માળ હશે, પણ નહીં ભાઈ અંદરના વચ્ચેના ભાગ ઉપર જ એણે ખાલી ઓલું રાખ્યું છે, નીચે કંઈ છે જ નહીં. મને લાગ્યું ભાઈ મેં તો કંઈક અલગ જ એક્સપેક્ટેશન રાખી હતી ભાઈ કે નીચે હોતે આપણે ગાડી ઊભી રાખીશું, ઉપર હોતે રાખીશું, પણ કાંઈ નહીં ભાઈ. આમાંથી તો ભાઈ મારું દિલ ખુશ થઈ ગયું છે. વિચાર તો કરો આ અને આમાં તો જેટલી જોઈએ એટલી ગાડીઓ આપણને મળશે ને પછી એવું લાગશે તો ભાઈ આગળ આપણે કંઈક એક્સપેક્ટ કરાવી દેવું. આ બાજુ ક્યાંક એકાદું વધારાવી દેવું, ઓલી બાજુ એકાદું વધારે લેવું, એનું ટેન્શન છે નહીં. અને ભાઈ તમને ખબર હોય તો આગલા વિડીયોમાં આપણે એને ભાઈ ફ્રેન્કલિનના શોરૂમે જઈને બાકાજી કે બોલાવી આવ્યા હતા. હવે એને બાકાજી કે બોલાવવા જવું પડે એમ જ હતું, કેમ કે ભાઈ થોડાક વધારે હવામાં ઉઠતા હતા આજકાલના છોકરા. એટલે સમજાવવું પડે કે ભાઈ ટાઈમે આપણે આવવું પડે, સમજી ગયા યાર. હવે આપણે અને હા તમને યાદ હોય તો ત્યાંથી આપણે લઈ આવ્યા હતા આપણા હાટું લેમ્બોર્ગિની ટેરઝોન. ભાઈ તમે લોકો એમ કીધું હતું કે લેમ્બોર્ગિની ટેરઝો તમે ખુદની રાખજો, તો યાર રાખી લેવું. તમે ખાલી હુકુમ કરો, બાકી આપણે રાખવા બેઠા છીએ ને. ઓલી ગાડી કઈ ગઈ હાલ હું તમને લેમ્બોર્ગિની ટેરઝો બતાવી દઉં કઈ રીતની છે. કેમ કે ભાઈ કાલે તો ભાઈ ફૂલ બાકાજી કે બોલાવતા આપણે આવ્યા હતા એટલે ભાઈ સરખું રિવ્યૂ નહોતું થઈ ગયું. અત્યારે આપણે એને રખડીને જોઈ ભાઈ કેવું કામ પિકઅપ છે, શું છે શું નહીં. એટલે પછી હાલો જોઈ લે ફટાફટ શું સીન છે એનો. ભાઈ આજથી આપણે બની ગયા છીએ બિઝનેસમેન. એટલે માઇકલ છે ને એક બિઝનેસમેન બની ગયો છે. હાલો ફટાફટ આપણે કંઈ ગેરેજ ભાઈ ખોલી જા. અને ભાઈ વેઇટ આપણી બે ભાઈ રૂપના કટકા. જોકે આપણી ભાઈ જેટલું બધું માલ સામાન પડ્યો છે બધાય રૂપના કટકા છે. જેવી તેવી ગાડીઓ આપણે રાખી જ નહીં, સમજી ગયા. અને ભાઈ આ છે તમારી લેમ્બોર્ગિની ટેરઝો. અને ભાઈ આ તો ભાઈ આની તો વાત જ ન થાય, આ તો આ છે યાર. હાલો ફટાફટ આમાં બેહી પહેલાં લેમ્બોર્ગિની ટેરઝોમાં, લેમ્બોર્ગિની સયાન પછી આપણે હાંકશું, કેમ કે ભાઈ તો આપણે હાંકવાની જ છે. અને ભાઈ આવડી આપણે લઈ આવ્યા હતા અને કંઈક આવી છે જે ચાલુ થાય તોય આપણને ના ખબર પડે. આ ચાલુ થાય તોય તમને ખબર પડી ના નહીં યાર. એ જ તો ભાઈ આ ગાડીની ખાસિયત છે ભાઈ. ગાડી નથી રૂપનો કટકો છે આવડા હોતે. હવે હાલો ફટાફટ આને એને ભાઈ લઈને નીકળી ઓલી બાજુ ક્યાંક. અને ભાઈ જોઈ હું સીન છે, હું આગળ છે આમાં ભાઈ. અને ભાઈ મારા હાથમાં હોતે નથી રહેતી આવડ્યા. ચાલો ફટાફટ આને લઈને નીકળી હવે ભાઈ એકાદો આટો મારવા. કેમ કે ભાઈ આ કઈ ગાડી છે? એ ચિરકુટ ગાડી. આ કઈ ગાડી છે? આને કઈ આ કઈ ગાડી છે આવડ્યા? ભાઈ લિટરલી ગાડી ભલે નાની છે પણ ભાઈ ગાડી એકડો લાગે. તમે ખાલી જોવો તો ખરા હું ગાડી લાગે છે એવડી. ટેટા વયો ગયો. અને હા જી વેગન નહીં, જી વેગન નથી. જી વેગનની ફર્સ્ટ કોપી છે. મને લાગ્યું ભાઈ જી વેગન છે કે હું. હાલો ફટાફટ મારે આની સ્પીડ જોવી છે કે સ્પીડ શું છે આની. અને ભાઈ તમે ખાલી એકવાર આની સ્પીડ જોવો ભાઈ. મને આમ જોવા જાય તો ભાઈ મને ઇક્વલ લાગે લેમ્બોર્ગિની સયાન સુધી. કેમ કે ભાઈ 200 તો લેમ્બોર્ગિની સયાન હોતે આટલા સમયમાં લગભગ વહી જ જાય. પણ આ ગાડીની એક ડિસએડવાન્ટેજ જોવા જાય ને તો ભાઈ ખાલી વેઇટ ભાઈ આને કે શાંતિ. આ ગાડીને એક ડિસએડવાન્ટેજ જોવા જાય ને તો એવડું છે. કેમ કે ભાઈ કારણ કે ભાઈ હે ને આ ગાડીની ગ્રાઉન્ડ ક્લિયરન્સ હાવ એટલે હાવ ઓછી. મતલબ તમે જોવો હાવ જમીનને અડી ના લે આવડી ગાડી. એટલે જો આવું કાંઈક નીચે આવે ને તો ચડાવવા જાય ને તો અડી જાય, સમજ્યા. નીચે કોઈ કચરો આવે તો અડી જાય, એવો કાંઈક સીન હોય. એટલે ભાઈ આ ગાડીને એક ડિસએડવાન્ટેજ આવડો ને ભાઈ આ લોસ સેન્ટોસમાં કેવી ગાડીઓ રખડે. આ તો મારા હારા લોસ સેન્ટોસની ઇજ્જત કાઢે. આ જો આ જી વેગનની પાછી કોપી આપણને મળી ગઈ બોલેરો. હે ભગવાન કેવી ગાડી રખડે. અને ભાઈ ટર્બો હોતે છે. મતલબ વિચાર કરો આવડી આ ગાડીમાં ઓટોમેટિક ટર્બો હોતો ને આપણને લાગેલો મળ્યો. બાકી ગમે ગાડીમાં ટર્બો ન લાગેલો હોય એને મોડિફિકેશન કરાવો ને તો ભાઈ ટર્બો લગાડેલો હોય. અને ભાઈ હવે આપણે જવાનું છે લેસ્ટરના સિક્રેટ બેઝ ઉપર. કેમ કે ભાઈ ફ્રેન્કલિનને ગોતવાનો છે આપણે. ફ્રેન્કલિનનો શોરૂમ ભલે ફોડી આવ્યા પણ ફ્રેન્કલિનને તો ગોતવાનો છે. કેમ કે ભાઈ એવડે ગમે ત્યારે કાંઈક ને કાંઈક કરે એમ છે જ ભાઈ. કેમ કે ભાઈ એવડે હવે એનો આખો શોરૂમ આપણે ફોડીને આવ્યો ને તો ભાઈ એવડે હવે શાંત તો બેસવાનું છે નહીં. એટલે હે ને ભાઈ ફ્રેન્કલિનને તો ગોતવો છે ને ભાઈ જરૂરી છે. જોકે લેસ્ટર હારે મારી વાતચીત થઈ છે અને ભાઈ એવડું કહે છે કે ભાઈ હું ગોતવા તૈયાર છું. જોકે આપણે એકવાર જઈ આવીએ એના સિક્રેટ બેઝ ઉપર
અને એને બધું પૂછી આવી ભાઈ શું છે શું નહીં. એને કેટલીક વાર લાગશે ભાઈ પકડતા, કેમ કે ભાઈ એને પકડવો તો જરૂરી છે. જો આપણે એને નહીં પકડીને તો ભાઈ આગળ જતા આપણને ક્યાંક ને ક્યાંક નડવાનો છે. એટલે એને ભાઈ એટલે છે ને એનો વહીવટ કરતા થાય વેલેરો, એટલે આગળ જતા આપણને નડે નહીં. ભાઈ મારે પુલ લગભગ નહોતો ચડવાનો, નીચે છે એનું ઓલું લગભગ. હાલો કાંઈ નહીં, અહીંથી આપણે નીચે ઉતરી જાય ફટાફટ પૂગી એના સિક્રેટ બેસે અને ભાઈ એની યાર વાતચીત કરી શું છે શું નહીં. અને ભાઈ ફાઇનલી હું ગાડી ભગાવતો પૂગવાનું છું ભાઈ લેસ્ટર બાબુના સિક્રેટ બેઝ ઉપર. ને વેઇટ, અહીંયા છે ભાઈ. જો આ વસ્તુ નડે. જો આ નીચે અહીંયા બોટલ પડીને તો આ ગાડીના ભાઈ મોતિયા મરી જાય બોટલ ટપ્પાના, સમજ્યા? એટલે હું કહેતો હતો કે હે ને ભાઈ આવડા વસ્તુ બહુ નડે આપણને. આની ઓછી છે ને એ ભાઈ લિટરલી ભાઈ એટલું આપણને નડે ને ભાઈ કે તમે વાત પૂછોમાં. બીજો ભાઈ આ ગાડીનો ભાઈ જો યાર, આપણી ગાડીનો રોલો જ અલગ છે, સમજ્યા તમે? આપણી ગાડીનો યાર રોલો જ અલગ છે. ગમે ત્યાં ઉપર રાખો યાર આપણી ગાડીના ફેન બની જાય. એવું કોમેન્ટમાં કોણ લખે કે તું ચોરીને આવ્યો? હે નો યાર, પર્સનલ નહીં જાવ યાર તમે લોકોના કહેવા પ્રમાણે જ મેં આ ગાડી રાખી છે. એટલે ભાઈ હાલો ફટાફટ જાય લેસ્ટર પાસે અને ભાઈ જોવો યાર એક વાર શું લાગે છે આવડી આ ગાડી. હાલો ફટાફટ અંદર જાય. હાલો તો ભાઈ ફાઇનલી હું અંદર પૂગી ગયો છું. હવે ભાઈ ભાગતા ઠેકડા મારતા અને ફટાફટ આપણે પૂગવાનું છે લેસ્ટર પાસે. કેમ કે ફ્રેન્કલિનની લોકેશન તો ગમે એમ કરીને કાઢવી જ જોઈએ. અને ભાઈ એક અંડરવોટર માફિયા હતો બેરોજગાર, જે આખો દી અહીંયા પડ્યો રહેતો, હવે એને આપણે કામ ઉપર લગાડી દીધો છે. અને ભાઈ આપણે બેયનો ફાયદો છે. આપણે કંઈક બીજું કંઈક કામ આવે તો ભાઈ આપણે એવડું કામ કરીશું અને એવડું ભાઈ આપણું શોરૂમ સંભાળશે. 50% ભાગ, બીજું તો શું હોય વરીન્યા, સમજી ગયા? અને ભાઈ એને ભાઈ ઓલરેડી એવડું એમાં ભાઈ માહિર છે. એટલે ભાઈ અને ભાઈ ઓલરેડી એવડું એ ધંધો કરી ચૂક્યો છે. એટલે એનું કોઈ ટેન્શન છે નહીં કે ભાઈ એના ભરોસે કેમ મૂકવી નહીં. હાલો ફટાફટ લેસ્ટરને ગોતી અને એને કરી વાતચીત. ભાઈ અહીંયા તો છે નહીં એવડું. અને ભાઈ રાત દી આનું કાંઈક ને કાંઈક તો ચાલુ જ હોય. હાલો ગોતી ક્યાં વયો ગયો ભાઈ? કહા પર હે લંગડે તું, કહા પર હે વેટ અહીંયા રહ્યો ભાઈ. આ ખૂણે ઊભો છૂટો જ મારે. એને કે ભાઈ આખું તારું જ છે, વાં ઊભો માલ લીધો તો અહીંયા તને કોણ જોવાનું છે? ત્યાં તું ખૂણામાં છૂટા મારવા આવીશો. શરમ નામની કંઈ જાય જ છે તારામાં? હાલો ફટાફટ આની યારે વાતચીત કરી ભાઈ ફ્રેન્કલિન વિશે શું છે. હાલો તો ભાઈ આની યારે મારી વાતચીત થઈ ગઈ છે. ભાઈ એણે કીધું કે ભાઈ હું છે ને ફ્રેન્કલિનનું લોકેશન કાઢવામાં જ પડ્યો છું. અને ભાઈ એણે મને 2-3 વસ્તુ કીધી કે ભાઈ ફ્રેન્કલિન છે ને આ બધું વસ્તુમાં છેડો એ ભાઈ લોસ્ટ ગેંગના કારણે. કારણ કે ભાઈ લોસ્ટ ગેંગના કારણે જ એવડું આ બધામાં છેડો છે ભાઈ. અત્યારે લગભગ છે ને 90% લેસ્ટરે કીધું કે એવડું છે ને લોસ્ટ ગેંગની હારે છે. અને ભાઈ કાંઈક ને કાંઈક મોટું પ્લાન કરતો દેશે તારા હામું ને આપણા બધા હામું. એટલે એને ભાઈ આપણે ચેતીને રહેવાનું છે. અને મેં એને વાત કરી દીધી છે કે ભાઈ મારે સિક્યુરિટી ગાર્ડ ને એવું બધું જોઈએ છે. તો એણે કીધું કે ભાઈ કોઈ વાંધો નહીં, બધું થઈ જાય થોડાક દીમાં ભાઈ મેળ કરી દે ગમે નથી. ખાલી મેં કીધું કે ભાઈ ફ્રેન્કલિનનો ગમે ત્યાંથી મેળ કરી દે. કેમ કે ભાઈ જો એને ભાઈ આપણે કંઈક કરીશું નહીં તો આગળ જતાં આપણને 110% એવડું છે ને આપણને હે ને ભાઈ નડવાનો છે. એટલે ભાઈ અત્યારે જ એનો ભાઈ વહીવટ કરતા થાય ને તો ભાઈ આપણને આગળ નડતો બંધ થાય. હાલો ફટાફટ બહાર જાય ને હવે આપણે નીકળી આપણા ઘરે આપણો શોરૂમ જોઈ શું છે શું નહીં. એટલે ભાઈ છે ને હવે નીકળી ડાયરેક્ટ ઘરે આપણી ટેરઝો લઈ અને ભાઈ આપણા શોરૂમનું જોઈ કે ભાઈ ગાડી બાડી કંઈ વેચાણી છે કે હા બેનજી ફોટો પાડ્યો. હા બસ એમ હજી ઉભરી હું આવું એમ. હા બસ હાલો લાવો 150 રૂપિયા. આવા જ નથી ખૂટતા. હાલો ફટાફટ હવે છે ને આપણા ઘરે નીકળી અને પછી વાતચીત કરી કે ભાઈ ગાડી વાડીનો શું સીન છે, વેચાણી કે નહીં, અને નવી ગાડી કઈ મંગાવવાની છે એનું કંઈક કરવું જોઈએ. કેમ કે ભાઈ શોરૂમ આપણો છે તો નવી ગાડી હોતે મંગાવી તો જોહે જ ને. એવું તો નહીં હોય ભાઈ 4 ગાડી ઉપર આપણો આખો શોરૂમ હાલ્યા કરશે. હાલો ફટાફટ નીકળી આપણી ગાડી લઈને શોરૂમે. હાલો તો ભાઈ હું પૂછતો તો ઘરે અને ભાઈ મારામાં લિટરલી બિગ માફિયાનો ફોન આવ્યો. અને બિગ માફિયા એમ કહે છે કે ભાઈ હે ને મારો ભાઈ, એટલે બિગ માફિયા નહીં એનો ભાઈ આવે છે લોસ સેન્ટોસ. એના કોઈક દોસ્તારની પાર્ટી છે. એટલે એવડું કે એને એરપોર્ટથી પિકઅપ કરી આવ અને એને છે ને ભાઈ એના દોસ્તારની પાર્ટી ઉપર મૂકી આવો અને ભાઈ એના ઉપર થોડીક દેખરેખ રાખ. કેમ કે ભાઈ એવડું છે ને એને કોઈ દી લોસ સેન્ટોસ જોયું નથી. લગભગ આઈ થિંક પહેલી વાર જ એવડું લોસ સેન્ટોસ આવે છે. અને ભાઈ હારે એણે એમ હોતે કીધું કે ભાઈ અંડરવોટર માફિયા કંઈક અંદર બિઝનેસ ચાલુ કર્યો છે એટલે એવડું નથી પૂગી શકે એમ. અને એવડું છે ને એની સિક્યુરિટી વગર આવ્યો છે. એટલે ભાઈ થોડીક એની સેફટીનું ધ્યાન રાખજે. કેમ કે ભાઈ બિગ માફિયાનો ભાઈ છે એટલે એણે કીધું કે ભાઈ થોડીક સિક્યુરિટીનું ધ્યાન રાખજે. એવડું એની સિક્યુરિટી લીધા વગરનો આવ્યો છે. એટલે ભાઈ ખાલી એના ભેગો તું જા અને પાર્ટીમાં હોતે ભાઈ તને એના નામ ઉપર એન્ટ્રી મળી જાય. ખાલી તું એના ભેગો રહેજે. કેમ કે એવડે હાવ સિક્યુરિટી વગર આવ્યો છે. એનું પ્રાઇવેટ જેટ અને એક એની કોઈક ગાડી છે એવડી લઈને ખાલી આવ્યો છે. એટલે આપણે ડાયરેક્ટ નીકળવાનું છે એરપોર્ટ ઉપર. કેમ કે એણે કીધું કે એવડે પહોંચવા જ આવ્યો હોય છે. અને ભાઈ એણે એમ કીધું કે મારા ભાઈ હારે વાતચીત બધી થઈ ગઈ છે, ખાલી તારે એના ભેગું જવાનું છે. અને ભાઈ એને ખબર નહીં હું વાંધો એને ભાઈ સિક્યુરિટીથી ભાઈ ચીડ ચડે એટલે એવડું સિક્યુરિટી લીધા વગર જ નીકળી ગયો.
ખાલી આપણે ભેગા આવીશું. એને કીધું કાંઈ નહીં વાંધો, એકાદા 2 જણા હશે તો મને વાંધો નહીં આવે. એટલે ફટાફટ હવે આપણે નીકળવાનું છે એરપોર્ટે, અને જ્યાં પાર્ટી હોય ત્યાં એને લઈ જવાનું છે ભાઈ. એટલે હાલો ફટાફટ હવે નીકળી એરપોર્ટ ઉપર. ક્યાં આપણે શોરૂમે જતા હતા ને ક્યાં આનો ફોન આવી ગયો. હાલો ફટાફટ નીકળી એરપોર્ટે. હાલો તો મારા મિત્ર, હું ગાડી ભગાવતા પૂગવાનો છું એ જ લોકેશન ઉપર ને અહીંથી અંદર જવાનું છે. અને ભાઈ આવડા મામા શું કામ અહીંયા ઊભા છે ભાઈ, ચલણ કાપવા હે મારો. હાલો ઝપેટાઈ જાઓ કોક દી. હાલો ફટાફટ અંદર જઈને ભાઈ આ લોકો તો કોઈ દી એટલે કોઈ દી ખોલે નહીં, ખબર નહીં શું વાંધો હોય. હાલો ફટાફટ આવડા ખુલી જાય એટલે અંદર જાય અને ગોતી ભાઈ આપણે બિગ માફિયાના ભાઈને ક્યાં છે ભાઈ. હું ધોરાણું પેટ્રોલ નથી ધોરાણું ને ક્યાં ખબર પડે હળગી ગયા. અહીંયા એક ફ્લાઇટ આવેલી છે, અહીંયા એક પ્રાઇવેટ જેટ, અહીંયા એક પ્રાઇવેટ જેટ. આમાં કઈ જગ્યાએ હોય? વેઇટ આવડા છે કે હું? હા ભાઈ લગભગ મને આવડા લાગે છે ને ભાઈ. ગોલ્ડ કલરની લીમો લઈને, ગોલ્ડ નહીં લગભગ આ રિયલ ગોલ્ડની લીમો છે. વેઇટ એની યાર વાતચીત કરી અને પૂછી કે ભાઈ હું જ માઇકલ છું ભાઈ, તું બિગ માફિયાનો ભાઈ ને ભાઈ લિટરલી કાર્ગો પ્લેન અને ભાઈ તમે ગોલ્ડ લીમો ભાઈ. વેઇટ એની યાર વાતચીત કરવા દો મને. ઓકે તો ભાઈ આવડા જ છે ભાઈ બિગ માફિયાનો ભાઈ, અને એનું નામ છે ભાઈ કાર્લ જોન્સન, જેને આપણે CJ ના નામથી બોલાવી શકીએ છીએ. અને ભાઈ લિટરલી તમે વાત પૂછોમાં ભાઈ આવડો. અને ભાઈ આની યારે મેં વાતચીત કરી તો એનું કહેવાનું એમ છે કે ભાઈ સિક્યુરિટી ને મને આવડો માફિયા લાઈફમાંથી ભાઈ છે ને, મતલબ એ કે મને માફિયા લાઈફ ગમતી જ નથી. સિંગલ લેવું, શાંતિથી એકલું જીવન મને ગમે છે. એટલો જ ભાઈ હું ત્યાંથી ભાઈ મારા દોસ્તારની પાર્ટી હતી એટલે સિક્યુરિટી વગર આવ્યો. આ તો તું એકલો આવ્યો છો એટલે મેં મારા ભાઈને કીધું, બાકી હું તને આવવા ના પાડી દે તો એકલો જ નીકળી જાત. હવે ભાઈ ફટાફટ આપણે લોકેશન કહીને ત્યાં નીકળવાનું છે. અને ભાઈ તમે જુઓ ખાલી ભાઈ ગોલ્ડ. અને ભાઈ મેં આનું પૂછ્યું તો ભાઈ લિટરલી કે ભાઈ આખી ગોલ્ડ કલરની છે. હાલો ફટાફટ એને આપણને કીધું છે કે ભાઈ તું હકાવી લે. એટલે આપણે ફટાફટ આવડી હકાવી લે ને એને કંઈક ભાઈ ગાડીમાં બે. એટલે ફટાફટ હાલો ગાડીમાં બેહીને ઇવડે લોકેશન કહીને નીકળતા થાય. હાલો તો ભાઈ ઇવડે હોતે આવે છે એટલે ફટાફટ ઇવડે ગાડીમાં બેહે. આ ભાઈ આ બાજુ જગ્યા જ નથી, ઉભા રહ્યો વેટ મને એને હરખી રીતે ગાડી લગાડી લેવા દો એટલે ઇવડે આવીને બેસી જાય. હાલ આવી જા CJ બાબુ, આવી જા ભાઈ. અને આપણે આજથી CJ કહેવું. અને ભાઈ લિટરલી તમને ભાઈ મતલબ કોઈ જાતનો એનામાં એટીટ્યુડ કે ભાઈ લિટરલી બિગ માફિયાનો ભાઈ છે. અને ભાઈ તમે ખાલી આટલી સાદી અને સિમ્પલ રીતે આવ્યો છે. અને ભાઈ તમે ખાલી અને ભાઈ એમાં એના દોસ્તારની પાર્ટી છે એટલે આવડિયા લઈને આવ્યો. બાકી મને નહોતું લાગતું ભાઈ આવડિયા હોતે લઈને આવત. અને ભાઈ એકવાર તમે જુઓ આ ગાડી આખી ગોલ્ડની. અને ભાઈ મને વિશ્વાસ નથી થતો હું ગોલ્ડની ગાડી હકાવું છું. આપણે છેલ્લી વાર ઓલી જ હકાવેલી છે, પછી કોઈ હકાવેલી છે નહીં. એટલે ભાઈ પણ જિંદગીમાં પહેલી વાર મેં લિમોઝિન જોઈ, લિમોઝિન ગોલ્ડ. તમે ખાલી વાત પૂછોમાં. હાલો ફટાફટ એની યાર વાતચીત કરી અને પૂછી કે ભાઈ કઈ જગ્યા ઉપર તારે જવાનું છે અને તને લઈ જવાનો છે. અને ભાઈ આખો દી છે ને આની ભેરું જ રહેવાનું છે, કેમ કે બિગ માફિયા મારી વાત થઈ તો એણે એમ કીધું કે ભાઈ આખો દી એના ભેગો જ રહેજે, એને કાંઈ ન થવું જોઈએ, જવાબદારી તારી છે. એટલે ભાઈ એને કાંઈ થવા દેવાનું છે ને ખાલી ભાઈ ફોર્મેલિટી પૂરતું આજે આપણે આની ભેગું રહેવાનું છે અને એની પાર્ટીમાં જવાનું છે. ને ભાઈ હાલો ને મોટા માણસોની પાર્ટીમાં આપણે જઈએ તો ખબર તો પડે મોટા માણસોની પાર્ટી કેવી હોય. અને આનો કોઈક લોસ સેન્ટોસમાં દોસ્તાર રહી છે, એ દોસ્તાર. અને આપણે શું આ પાછા વાહ ભાઈ વાહ, મતલબ ભાઈ વાત કરતો કરતો હું આખું ગોળ રાઉન્ડ ફરીને આવતો રહ્યો. હાલો એ બધું છોડો, હું એમ કહેતો હતો, શું કહેતો હતો હું સાચું લિટરલી હું ભૂલી ગયો. વાવ આવા મગજ થઈ ગયા છે. હાલો જે હોય ફટાફટ નીકળી આપણે પાર્ટીની લોકેશન ઉપર અને એની યારે વાતચીત કરી કઈ ક્યાં લોકેશન છે, કેમ કે ભાઈ હજી એને લોકેશન આપી છે નહીં. હાલો તો ભાઈ એની યારે મારી વાતચીત થઈ ગઈ છે ને ભાઈ એને આપણને લોકેશન હોતે આપી દીધી છે. ફટાફટ હું નીકળું એ જગ્યા ઉપર. હાલો તો ભાઈ આપણે ગાડી ભગાવતા પૂગવાના છીએ ભાઈ. એને જે આપણને લોકેશન કીધી છે ને એ જ લોકેશન ઉપર આવડા ઘરને આની આગળ જે ઘર છે એ જ ઘર ઉપર ભાઈ આપણું જે પાર્ટી છે ભાઈ પાર્ટી છે ને વેઇટ આ જ ઘર ઉપર આપણી પાર્ટી છે. એટલે ફટાફટ આપણે અહીંથી ગાડી વાળી લઈ. હાલો તો ભાઈ આપણને એન્ટ્રી તો મળી જાય ને ભાઈ, જો કે આવડા બેઠો છે એટલે આપણને એન્ટ્રી મળી જાય જોઈએ ભાઈ. કંઈ કીધું તો છે ને ભાઈ કે કાંઈ નહીં ગેટ તો ખોલી દો. અને વેટ ભાઈ હું અંદર પાર્ટી હાલે છે, તમે વાત પૂછો માં ભાઈ. આપણે ગાડી ક્યાં પાર્ક કરવાની છે પેલા જોવું જોઈએ. લગભગ મજા ગાડી આપણે આ બાજુ ક્યાંક અચ્છા અહીંયા પાર્ક કરી દઈએ. હાલો એટલે ફટાફટ હાલો ઉતરી અને આવડા ક્યાં જાય છે અને ભાઈ આનો જેના ફ્રેન્ડની પાર્ટી છે એ ફ્રેન્ડ ક્યાં છે એને ગોતવો જોઈએ. ઓકે તો ભાઈ આને પાછળ આવવાનું કહી દીધું છે. અને ભાઈ અહીંયા શું નાચે છે, આને કઈ પાર્ટી ઓલી બાજુ છે, ઓલી બાજુ નાચો. અને ભાઈ આપણે અહીંયા કઈ કાંડ કરી શકીએ નથી, બાકી આને મૂકો મારવો હતો. તો ફટાફટ આવડા જ્યાં જાય ને ત્યાં જાય. અને ભાઈ એનો ફ્રેન્ડ કોણ છે ભાઈ, કેટલો અમીર છે ભાઈ. આ તો મને એમ હતું કે ભાઈ આપણે જ છીએ ભાઈ કાંઈક. આ તો ભાઈ એવું નથી ભાઈ લોસ સેન્ટોસમાં ઘણા ભાઈ રહી તો છે ને ભાઈ તમે ખાલી પાર્ટી જોવો. અને ભાઈ આને કઈ ક્યાં જવું છે તારે? ઓકે એ તો ફરીને ઓલી બાજુ વયો ગયો. અને ભાઈ વેઇટ લગભગ આવડા જ મને એનો ફ્રેન્ડ લાગે છે. હાલો વાતચીત કરી આની યારે શું છે શું નહીં ને ભાઈ આ ભાઈ પાર્ટીનો શું સીન છે ને બધું પૂછી. હાલો તો ભાઈ આ લોકોએ પાર્ટી ચાલુ કરી દીધી છે ને ભાઈ ભલે આ લોકો પાર્ટી કરતા, હવે આ લોકોની પાર્ટી પૂરી થાય ને ત્યાં સુધી છે ને ભાઈ આપણે અહીંયા જ રહેવાનું છે. કેમ કે ભાઈ બિગ માફિયા આપણને કીધું છે પાર્ટી પૂરી થાય
ત્યાં સુધી તારે એના ભેગું જ રહેવાનું છે અને ભાઈ આખી જવાબદારી મતલબ એની આપણા ઉપર જ છે. એટલે ભાઈ ફટાફટ એવડે પાર્ટી કરે ત્યાં સુધી આપણે અહીંયા જ રહેવાનું છે અને વધારે નથી 1-2 કલાકની છે ત્યાં સુધી ભાઈ આનું આપણે મેન્શન ચેક કરી શું છે શું ને નહીં મેડમ ઓય ફેમિલી ફ્રેન્ડલી નાલો ભાઈ ફટાફટ આપણે આખું મેન્શન જોઈને ભાઈ એકવાર તમે ખાલી આવડો મેન્શન જુઓ કેટલું એવું મેન્શન છે. અને ઓલો જુઓ વાહ ભાઈ વાહ તમને ઓલો દેખાતો હોય તો ક્યાં ચડીને બેઠો જીવડો એને કે તારો હગો પડી જાય હેઠો ઉતરીને. અને આ મેડમો થોડીક અહીંયા બેઠી છે જેની યાર આપણે કોઈ પંચાયત કરવી છે નહીં બાકી આપણે ખોટા માર ખાઈ જાઉં. અને ભાઈ આવું કાંઈક એનું મેન્શન છે ને ઓહો ભાઈ અહીંયા આખો સ્વિમિંગ પુલ છે જેમાં આપણને નાવાનો અત્યારે કોઈ શોખ છે નહીં. અને ભાઈ અહીંયા હેલિકોપ્ટર વાહ ભાઈ હેલિકોપ્ટર હોતે પડ્યું છે. અહીંયા બે ભાઈ વાતચીત કરે છે ભાઈ આવો કાંઈક સીન છે ને ભાઈ અહીંયા બેહવાનું છે તો ફટાફટ આપણે અહીંયા શાંતિથી હું તો કહું બેહી અને ભાઈ હે ને ભાઈ પાર્ટી પૂરી થવાની રાહ જોઈએ અને ભાઈ ત્યાં સુધી એકાદો સૂટો બૂટો મારી લઈ. ભાઈ સૂટો મારતા મારતા મને છે ને લિટરલી અડધી કલાક થઈ ગઈ છે અને ભાઈ આ લોકોની પાર્ટી પૂરી થવાનું નામ લેતું છે નહીં. એટલે પાછા આપણે નીકળવાના રખડવા અને ભાઈ વેઇટ વાં કોને મારે છે વાં કંઈક મારામારી હાલે છે. વેઇટ કરો જોવા જઈએ શું મારામારી હાલે છે. ભાઈ લિટરલી અહીંયા તો કંઈક મારામારી હાલે છે લગભગ છોકરીને છેડતો હોય છે છેડતી બાબતમાં મારામારી હાલે છે એટલે ભાઈ આમાં આપણે પડાય નહીં. એટલે ફટાફટ પાછા આ બાજુ આવીને ભાઈ અહીંયા તો કંઈક આને આવવાનું શું કરવું એને કે હેઠી ઉતરીને તારો બાપ પડી તો અટાણે ક્યાં દવાખાને લઈ જાઉં. હાલો કંઈક ઓલી બાજુ રખડી અને ભાઈ જોઈએ હવે આમાં આપણી પાસે બીજો કોઈ ઓપ્શન છે નહીં કેમ કે ભાઈ બિગ માફિયા આપણો દોસ્તાર છે એટલે ભાઈ એને કીધું ભાઈ પાર્ટી પૂરી થાય તો ભાઈ પાર્ટી પૂરી થવાની વાટ જોવી જ જોઈએ. ભાઈ લિટરલી મને અત્યારે અનનોન નંબરમાંથી મતલબ અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો અને મને એમ કીધું કે ભાઈ તારી વાઈફ એટલે આપણી વાઈફ અમાંડાને એને કિડનેપ કરી લીધી છે અને ભાઈ એ કહે છે કે મને ખબર છે બિગ માફિયાનો ભાઈ તારી ભેગો છે એટલે ભાઈ ઇજ્જતથી હવાલે કરી દે. અને ભાઈ એ બીજું કોઈની ડગ્ગન બોસ હતો મતલબ લિટરલી ડગ્ગન બોસનો મારામાં ફોન આવ્યો અને મને એમ કહે છે કે ભાઈ અમાંડા અમારા કબજામાં છે જો તારે અમાંડા જીવતી જોતી હોય તો ફટાફટ સીજેને લઈ અને અમે કઈ લોકેશન ઉપર આવતો રહે તારી પાસે વધીને 15 થી 20 મિનિટ છે અમને જવાબ આપી દે કે તું સીજેને અમને આપવાનો છે કે ભાઈ અમાંડા જોતી છે. ભાઈ મતલબ લિટરલી એવા ધર્મ સંકટમાં હલવાઈ ગયા છે કે ભાઈ હવે આપણે શું કરવું એ જ મને નથી ખબર પડતી. મતલબ તમે વિચારો હો આપણે ક્યાં હલવાઈ ગયા ક્યાં આપણે બિગ જો અમાંડાને લેવા જાવું તો બિગ માફિયાનો ભાઈ જાય તો બિગ માફિયા આપણને નહીં મૂકે નકર ડગન બોસ અમાંડાને નહીં મૂકે. ભાઈ મતલબ હવે ચારે બાજુથી હલવાઈ ગયેલા છીએ અને ભાઈ લિટરલી મને ડગન બોસે એમ હોતે કીધું તારા દોસ્તાર લેસ્ટર કે પોલીસને ભાઈ ફોન કરવાની કોઈ જરૂર નથી જો એને ફોન કર્યો અને અમને ખબર પડી તો ભાઈ અમાંડાને અમે ત્યારે જ મારી નાખીશું. અને અત્યારે અમે લોકો લોસ સેન્ટોસમાં જ છીએ ફટાફટ આવી અને ભાઈ બિગ માફિયાના ભાઈ એટલે કે સીજેને અમારા હવાલે કરી જા અને ભાઈ અમાંડાને લઈ જા બાકી થોડાક જ ટાઈમમાં ભાઈ અમાંડાને અમે મારી નાખશું. એટલે ભાઈ મારા હિસાબથી ભાઈ આપણે અત્યારે બેસ્ટ ઓપ્શન છે ભાઈ સીજેને લ્યો અને ભાઈ ડગન બોસના હવાલે કરી દો. એટલે છે ને અમાંડા અત્યારે આપણા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે એટલે ભાઈ ફટાફટ આપણે એને ફોન કરીએ અને ભાઈ એને કહીએ કે ભાઈ અમે આવી છીએ થોડીક વારમાં સીજેને લઈ અને તારું લોકેશન મોકલ અને અમાંડાને કાંઈ થવું ન જોઈએ. ભાઈ લિટરલી મારી એની યારે વાતચીત થઈ ગઈ એણે કીધું કે ભાઈ લિટરલી 15 થી 20 મિનિટની અંદર આવ બાકી છે ને ભાઈ અમાંડાને અમે ફાઇનલી મારી નાખવાના છીએ. ભાઈ અમે તારી કોઈ વાત સાંભળવાના છીએ નહીં મને થોડાક જ વારમાં સીજેને લઈને આવ બાકી ભાઈ અમાંડા ગઈ સમજી લેજે. પણ હવે હું વિચારું એમ છું કે આપણે સીજેને અહીંથી હું બોલીને જાઉં મતલબ પાર્ટી હજી પૂરી નથી થઈને આપણે એને લઈને કેમ જાવું. ભાઈ એવા લિટરલી હલવાઈ ગયેલા પડ્યા છે ભાઈ ને ભાઈ કાંઈક ને કાંઈક તો વિચારવું જ જોઈએ આપણે. જો કે મારા મનમાં એક પ્લાન તો છે કે આપણે સીઝન કહીએ કે ભાઈ બિગ માફિયાનો ફોન આવ્યો છે એને ફટાફટ તને અહીંથી નીકળવાનું કીધું છે જો એ વાત ઉપર એવડું માની જાય ને તો ફટાફટ આપણે એને લઈ અને ભાઈ ડગન બોસ જો કે ભાઈ મારે સીજે ભાઈ લિટરલી એટલો સારો માણસ છે ને સીજે એને ભાઈ મોતના મોંમાં ધકેલવાનું ભાઈ મારો કોઈ ઓપ્શન છે નહીં પણ મારી પાસે અત્યારે બીજો કોઈ ઓપ્શન નથી એટલે મારે મજબૂર રન છે ને ભાઈ આવડા કદમ ઉઠાવવો પડે છે કેમ કે ભાઈ આપણી વાઈફ અમાંડા પણ એના કબજામાં છે એટલે ભાઈ હાલો ફટાફટ ભાઈ સીજે વાતચીત કરી આવું કંઈક કહે કે ભાઈ બિગ માફિયાનો ફોન આવ્યો અને જલ્દીથી તને અહીંથી નીકળવાનું કીધું છે જો એવડું આવે તો કંઈક મેળ થઈ જાય હાલો ફટાફટ તો જાય એની પાસે એની યારે વાતચીત કરી હાલો તો ભાઈ આની યારે મારી વાતચીત થઈ ગઈ છે ને ભાઈ એને એમ કીધું કે ભાઈ મને કોઈ વાંધો નથી હાલો તો ભાઈ હવે નીકળી અમે એને મોજ મજા કરી જ લીધી છે અને ભાઈ લિટરલી દિલથી એટલું ખોટું લાગે છે ને એવડે આપણી પાછળ આવે છે ફટાફટ આપણે ભાઈ ઓલા મને લોકેશન કીધી ને એ લોકેશન ઉપર જાય અને ભાઈ આને એના હવાલે કરી અને અમાંડાને લઈ ભાઈ લિટરલી મારી લાઈફમાં મેં આનાથી ભોળો માણસ ન જોયો પણ હવે આની યારે એટલો મોટો ખરાબ સ્કેમ થવાનો છે ને
ભાઈ લિટરલી બિચારાનું મોઢું જોઈને મને એની ઉપર દયા આવે કે ભાઈ કેટલી ઈચ્છાથી ઉડે લોસ સેન્ટોસ આવ્યો હોય છે કે ભાઈ પહેલી વાર લોસ સેન્ટોસમાં જાય અને આ કરી તે કરી અને ભાઈ એવો હલવાઈ જવાનો છે ને. અને ભાઈ આ ડગન બોસને ખબર નહીં આપણી લાઈફ આરે આપણા આરે શું પ્રોબ્લેમ હોય, બધાય માં ક્યાંક ને ક્યાંક આપણને નડવા આવી જ જાય. હાલો તો ભાઈ આવડા હોતે ગાડીમાં આવીને બેસી ગયો છે. હવે ફટાફટ ઓલાએ મને જે લોકેશન કીધી છે ને એ લોકેશન ઉપર જઈને મારે આને હવાલે, હવે ઓલાએ મને જે લોકેશન કીધી છે ને ભાઈ એ લોકેશન ઉપર જઈને મારે એના હવાલે કરવાનો છે. હાલો ફટાફટ આવડિયા ગાડી વાળી લઈ અને ભાઈ આ બિચારાને ભાઈ એના હવાલે કરતા થાય. હાલો તો ભાઈ આવડિયા ગાડી લઈને આપણે ડાયરેક્ટ નીકળી જગ્યા ઉપર અને ભાઈ ફટાફટ આપણે લઈ અને ભાઈ આપણી વેઇટ પોલીસ ભાઈ શું થયું ભાઈ લિટરલી ભાઈ આપણી ગાડીની દઈ નાખી ભાઈ પોલીસ વાળા બીજાને પકડતા હતા ને એમાં આની ભાઈ આવડા લિટરલી બિગ માફિયા ને આ બે છે ને મારી વાટ લગાડી દેવાના. ભાઈ લિટરલી ગોલ્ડની કાર હતી ને ડેન્ટ આવી દીધો પોલીસ વાળાના કારણે. આપણે એને કઈ હોતે હું હગી ભાઈ એ બીજાને પકડતા હતા ને આપણને લઈ ગયા. હાલો ફટાફટ હવે છે ને ભાઈ જવા દે. આને તો એમ છે કે ભાઈ અત્યારે હું એને એરપોર્ટ લઈ જવાનો છું. હા હામું જોમાં ભાઈ તારા એને કંકુના થવાના છે હમણાં. એ બિચારાને એમ છે કે ભાઈ અત્યારે આપણે એને એને એરપોર્ટ ઉપર લઈ જવાના છે ભાઈ, એવું નથી ભાઈ. એને તો એને આપણે મોતના મોંમાં ધકેલવા લઈ જાય છે. હાલો ફટાફટ આપણી ગાડી લઈને પૂગતા થાય ત્યાં. હાલો તો મિત્રો આપણે ગાડી ભગાતા પૂગવાના છીએ ભાઈ એ જ રસ્તા ઉપર. અને ભાઈ વેટ અહીંયા રહી મને એની સિક્યુરિટી દેખાઈ ગઈ છે ને ભાઈ બિચારો રસ્તામાં 3 વાર મને પૂછી ચૂક્યો છે કે ભાઈ આ કઈ લોકેશન ઉપર તમે મને લઈ જાઓ છો. એટલે ભાઈ લિટરલી ભાઈ આની યાર મોટો સ્કેમ થવાનો છે ને ભાઈ આની સિક્યુરિટી હોતે ભાઈ અહીંયા ઊભી જ છે. હવે આને ભાઈ ખબર તો ધીમે ધીમે પડવા જ માંડીએ છે કે આની યાર કોઈને કોઈ સ્કેમ તો થઈ ગયો છે. હવે વેટ ડગન હોતે અહીંયા જ છે અને ભાઈ આવડા આને ખબર તો પડી જ ગઈ છે. ફટાફટ ઉતરી અને ભાઈ આને કરી એના હવાલે. ભાઈ ફાઇનલી આ લોકોએ આને પકડી લીધો છે ને ભાઈ લિટરલી એટલું ખરાબ દુઃખ થાય છે ને ભાઈ આવડો આપણને એમ કહે છે કે ભાઈ તને તો હું આજે નહીં તો કાલે જોઈ લે. અને તમે વિચારતા હશો કે ભાઈ હું આ બાજુ હું કામ જાઉં છું. તો ભાઈ ડગન બોસે કીધું કે તારી વાઈફ પાછળ છે જા જઈ અને એની પાસે લઈ આવ. અને વેટ આયા રહી ભાઈ એની વાઈફ. હવે ફટાફટ ભાઈ હાલો આને લઈને નીકળીને ભાઈ ઓલા હાટે લિટરલી મને તો એમ વિચાર થાય કે ભાઈ બિગ માફિયાને ખબર પડશે ત્યારે આપણી હાલત શું કરશે. હાલો જે હોય આને ભાઈ છોડાવી અહીંથી લઈને નીકળી. અને ભાઈ હવે મારો વિચાર છે કે બિગ માફિયાને કેવું જ નથી ભાઈ. હવે જેને ફોન બોન આવશે તો ભાઈ કાપી નાખશું જે તે કરીશું. બાકી અત્યારે અમાન્ડાને લઈને નીકળી અને ભાઈ ઘરે પૂગતા થાય. હાલો તો ભાઈ ફાઇનલી મેં આને આવવાનું કહી દીધું છે ને ભાઈ ઓલા સોલ્જરે આને છોડી દીધી છે. અને ભાઈ આ લોકોની ભાઈ ગાડીઓને ભાઈ મને સેમ ટુ સેમ આનું છે ને ભાઈ મિલિટરી વાળાનું લાગે. હવે કેમ ખબર નહીં કોપી કરતા હોય કે ભાઈ ખબર નહીં હવે કોઈ ઓથોરિટી હાટું કરતા હોય છે. હવે ફટાફટ ભાઈ આની સારું ખોટું લાગે છે ને ભાઈ આ સમજી જાય ભાઈ. હવે પણ એટલું ખરાબ ભાઈ મતલબ ભાઈ મારી પાસે કહેવાના કોઈ શબ્દો છે નહીં. હાલો ફટાફટ અમાંડાને કહે કે ભાઈ ગાડીમાં બે અને ભાઈ આવડી જ ગાડી લઈને નીકળતા થાય આપણે. હાલો તો ભાઈ મેં આને ગાડીમાં બેસવાનું કહી દીધું છે. ફટાફટ એવડી આવે છે અને આવડી ગાડી લઈને આપણે નીકળી ભાઈ. અને ભાઈ લિટરલી ઓલા હાટવા બહુ એટલે બહુ ભાઈ ખોટું લાગ્યું ભાઈ, બુરા લગા. વેટ ભાઈ સોરી ભાઈ લિટરલી ભાઈ મેં ઓલાને ઉપર ગાડી આખી ચડાવી દીધી ભાઈ. હાલો ફટાફટ આથી નીકળતા થાય ને ભાઈ એને ભાઈ હવે ઘરે નીકળી, કેમ કે ભાઈ એવા હલવાઈ ગયા છે ને ભાઈ આપણી પાસે કોઈ ઓપ્શન જ નહોતો ભાઈ. મતલબ ભાઈ હવે તમે જ કહ્યું આપણી વાઈફને મરવા તો ન મૂકી શકીએ આપણે ભાઈ. તમે જ વિચારો ભાઈ હવે આપણી વાઈફ મરતી હોય તો ભાઈ માઇકલ થોડી એની વાઈફને મરવા દે ભાઈ, સામે ગમી હોય ભાઈ. પણ યાર ડગન બોસ ખરેખર આપણને છે ને આપણી ગમે એમ કરીને આપણી દુખતી નસ પકડી જ લે, ખબર નહીં ક્યાંથી કાઢે. પેલા ભાઈ લેસ્ટરને પકડો, બધા કામ આપણી પાસે કરાવી લીધા. હવે ભાઈ ખબર છે આપણી વાઈફ અમાંડા છે તો અમાંડાને પકડી. અને ભાઈ પહેલી વાત તો એ કે ભાઈ એને ખબર કઈ રીતે પડી કે ભાઈ આપણે બિગ માફિયાનો ભાઈ લોસ સેન્ટોસમાં આવ્યો છે ને ભાઈ આપણી ભેગો ભાઈ ડગન બોસ ખરેખર જે કરે છે એને ખોટું કરે છે. હવે લેસ્ટરની મારે કેમ કહેવું, એને ચોખ્ખી ના પડી કે જો લેસ્ટર કે પોલીસને ગમે એને કહેવાની કોશિશ કરી તો અમાંડાને મારી નાખત. એટલે ભાઈ લેસ્ટરને મેં કીધું નહીં, પણ હવે તો આપણે કહી શકશું કેમ કે હવે તો અમાંડા આપણી પાસે આવી ગઈ છે. અને ભાઈ અમાંડા એ બી ગયેલી છે ભાઈ, બીવે છે બિચારી, બુરા લગા અમાંડા કે લીએ બુરા લગા. અને ભાઈ બિચારા ઓલા સીજે ભાઈ મતલબ ભાઈ સીજે લિટરલી મને એમ કીધું ભાઈ આજે નહીં તો કાલે ભાઈ તારો વહીવટ હું કરી. મતલબ હવે ભાઈ આગળ ઉડે આપણે યાર શું કરે ભાઈ ખબર નહીં. અને ભાઈ વિચાર કરો બિગ માફિયાને ખબર પડી તો આપણી હાલત શું કરશે બિગ માફિયા. હાલો ભાઈ જે હોય ભાઈ આપણે ફટાફટ હવે પૂગી ઘર બાજુ અને જોઈએ હવે આગળ આમાં શું કરું. કેમ કે ભાઈ હવે લેસ્ટરને ડાયરેક્ટ મારે ફોન કરવો જોઈએ ને એની યાર વાતચીત કરવી જોઈએ ભાઈ આવો સીન થઈ ગયો છે. ભાઈ મારી મોટી ભૂલનું ખબર, મારે ડગન બોસને હાથ નથી પાડવાની કે ભાઈ હું લઈને જાઉં છું સીજેને. યાર મેં હા પાડી, મેં કીધું શું થાય એનો ભાઈ આવે છે આપણે બે ઘડી મદદ કરી દઈએ ભાઈ. એવા હલવાઈ ગયા જવીને ભાઈ. હાલો જે હોય ફટાફટ પૂગી ઘરે. અને ભાઈ આજના વિડીયોમાં ભાઈ આટલું જ ભાઈ. જો તમને આવડો વિડીયો ગમ્યો હોય તો ભાઈ એકવાર લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ભાઈ આજનો હું વિડીયો બનાવું છું ત્યારે માત્ર 4,000ની આપણી ફેમિલી પૂરી થવા માટે ખાલી ને ખાલી 16 કે 15 જેવા સબસ્ક્રાઈબર ઘટે છે. ભાઈ આશા રાખું છું તમે ભાઈ દિવાળી પહેલાં કમ્પ્લીટ કરી દેવો. જો કે કરી જ દેવો યાર, તમારા ઉપર વિશ્વાસ છે.
અને ભાઈ આજનો વિડીયો ગમ્યો હોય તો ભાઈ એકવાર લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો અને ભાઈ તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ભાઈ જણાવી દેજો આગળ શું કરવું, કેમ કે ભાઈ બધી જગ્યાએથી હલવાયેલા પડ્યા છે. બિગ માફિયાને ખબર પડશે તોય હલવાઈ ગયા છે, નહીં ખબર પડે તોય હલવાઈ ગયા છે. અને ભાઈ આમ તો બિગ માફિયા આપણને મૂકે એમ છે નહીં, એટલે ફટાફટ ભાઈ જણાવી દેજો ને ભાઈ એની ગોલ્ડ કાર લઈને જ આપણે નીકળી ગયા છે. હાલો જે હોય ભાઈ આજના વિડીયોમાં આટલું, ત્યાં સુધી મળી આગળના વિડીયોમાં. ગુડ બાય.